જશે. જયંતિભાઈ તરફથી માયાબેન પ્લીઝ. લોકોએ બાપુ બેસ બાપુ બેસ. કાકા હાલજો ને. श्री रामचंद्रम शरणं प्रभु श्री रामदूतम शरणं. स्वामी श्री શિવાનંદજી ના પુણ્ય શ્લોક નામ સાથે અહીં જે સેવા યજ્ઞ ચાલે છે અવસર મળ્યો છે. હું તો શિવાનંદ મિશનની ઘણી બધી સેવા પ્રવૃત્તિથી હું વાકેફ છું. અમદાવાદમાં એમની એક શાખા અને નેત્ર ચિકિત્સા ચાલે છે. અહીંયા થોડો મોડો પડ્યો કારણ કે જે કાર્યક્રમમાં જાઉં ત્યાં હું સમયસર કરતો હોઉં, પછી મારા હાથમાં રહેતું નથી. મારે છેલ્લે બોલવાનું હોય એના પહેલાં કદાચ થોડું 1 વાગે કદાચ મારે આવવાનું હતું. થોડો મોડો કર્યો, ક્ષમા કરજો. પણ જેની પાસે નેત્ર શક્તિ હોય, શરીરના તો કેટલાય કેન્દ્રો એવા છે કે જેમાં જુદી જુદી શક્તિઓ વિરાજિત છે. જેમ કે ચરણમાં ગતિ શક્તિ છે, હાથમાં કર્મ શક્તિ છે, જીભમાં વાક શક્તિ અથવા તો સ્વાદુ શક્તિ છે, તે શક્તિ એક સાથે જીભમાં છે. નાસિકામાં ઘ્રાણ શક્તિ છે, આપણા કાનમાં શ્રવણ શક્તિ છે. આ બધા એક માનવ બોડીમાં બધા જુદા જુદા શક્તિ કેન્દ્રો છે, પરંતુ એ બધામાં વિશિષ્ટ શક્તિ કેન્દ્ર કોઈ છે. નેત્ર છે. નેત્ર જેની પાસે નેત્ર હશે અને ખાલી સ્થૂળ રૂપમાં નહીં, પણ જેની પાસે જીવનની દ્રષ્ટિ હશે, દિવ્ય જીવન જીવવાની જેની પાસે દ્રષ્ટિ હશે, ડિવાઇન લાઈફ સોસાયટી, એવી જેનામાં શક્તિ. એના માટે આંખ જોઈએ. આંખને સૂક્ષ્મ રૂપે દ્રષ્ટિ જોઈએ. જેની પાસે દ્રષ્ટિ હોય એની ગતિ શક્તિ પણ બરાબર હશે, એની કર્મ શક્તિ પણ બરાબર હશે, એની વાક શક્તિ, એનું બોલવું અથવા તો શું સ્વાદ લેવાય શું ન લેવાય એ શક્તિ પણ બરાબર હશે, શું સૂંઘવું શું ન સૂંઘવું એ શક્તિ. એટલે નેત્ર શક્તિ બહુ જ વિશિષ્ટ શક્તિનું કેન્દ્ર છે. આ સંસ્થામાં, આ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાં નેત્ર ચિકિત્સા માટે આપ યજ્ઞ કરી રહ્યા છો. એમાં હું આવી શક્યો, મને આનંદ છે. એમાં આજે એક એમ્બ્યુલન્સ કાર્તિક થઈ રહી છે અમારે જયંતિભાઈ તરફથી. રોટરી ક્લબ દારૂ આપણી સાથે છે, એ પણ આ કાર્યમાં લાગેલા છે. આ ટ્રસ્ટમાં બધા જ વડીલો અને આપ સૌ ભગવાન મને તમને નિઃશબ્દની પ્રાર્થના છે જે તમે સૌમાં જ્યોતિ તમે એ કરું ઊંડા અંધારેથી પરમ તેજે નાથ તું લઈ જાય, એવી જે આપણી પ્રાર્થના છે. આપણે બધા જ સ્થૂળ દ્રષ્ટિવાન પણ આજે લીટમાં ચડ્યો ત્યારે મેં વાંચ્યું કે
કે તમે શું દર્દી છો? ખોટા ચડી ગયા હું સંકેત સમજી ગયો કે કહેવા એમ માંગે છે કે દર્દી હોય એને જ લિફ્ટનો ઉપયોગ કરવો ન કરવો. મેં કીધું આ તો આપણે ખોટા ચડ્યા છે, આનું મારે કરવું શું? ઉપર ચડ્યો ત્યાં સુધી કરવું જ થાય, શું કરું? પણ મારી આંખનું મોતિયું ઉતારવાની તૈયારી છે, એટલે હું દર્દી છું. મારી સાથે જે હોય એ ભાવના દર્દી છે, દિલના દર્દી છે, કોઈને એટલે અમે દર્દી હતા એ જ ચડ્યા હતા, એટલે ખોટો દુરુપયોગ નથી અમે લીધો. એટલી ચોખવટ સાથે આપ સૌ તે રજાનો ધન્યવાદ.